દેશ ઉપર ફરી એકવાર માવઠાનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે। જી હા દર્શક મિત્રો, દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર ચોમાસાનું ધીમે ધીમે આગમન થતું હોય તેમ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો વધી રહી છે। ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારોમાં વિરામ લીધા બાદ હવે નવી સિસ્ટમો સક્રિય બની રહી છે। સિસ્ટમો સક્રિય થવાની સાથે મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ દેશના ભિન્ન ભિન્ન વિસ્તારની સાથે આગામી દિવસોમાં ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં પલટાવની સાથે માવઠાના ખતરાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં તોફાન તો અરબી સમુદ્રના દરિયામાં નવી સિસ્ટમના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। સિસ્ટમોની અસરને લઈને પૂર્વીય ભારતના બાંગ્લાદેશના વિસ્તારોની અંદર તોફાનની સાથે વરસાદ વધી રહ્યો છે। ઉત્તરીય ભારતના ક્ષેત્રથી હિમાલયના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હજી પણ ઉત્તર ભારતના તમામે તમામ ક્ષેત્રની અંદર ભેજયુક્ત હવામાન જોવા મળી રહ્યું છે। દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી નવી લો પ્રેશર સિસ્ટમ અને અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયામાં સક્રિય બનતી અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને શ્રીલંકાના ક્ષેત્રથી ચેન્નઈ, તામિલનાડુ, પોંડુચેરીના વિસ્તાર, અંદમાન નિકોબારના વિસ્તારમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। ગોવાના ક્ષેત્રથી હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટની વચ્ચે હજી પણ વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત અત્યારે પાકિસ્તાન, ખાસ કરીને અફઘાનિસ્તાન, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને આગળ વધતી હોય તેમ દરિયાના મારફત થકી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતીઓ જોવા મળી રહી છે। જેના કારણે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે ભર ઉનાળા દરમિયાન મોટો પલટાવ આવતો હોય તેમ આગામી 3 દિવસની અંદર ઓચિંતાના પલટાવને લઈને માવઠાની આગાહી કરવામાં આવી રહી છે। ખાસ તારીખો લખી રાખજો। ગુજરાત રાજ્યની અંદર 19 તારીખ, 20 તારીખ અને આવનારી 21 તારીખ અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। હાલ ગુજરાતની અંદર પવનનું જોર વધતું હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા પવનો રાત્રિ દરમિયાન ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઠંડુ અને ભેજવાળું વાતાવરણ બનાવતું જોવા મળવાનું છે। તો ગુજરાતમાં ડબલ ઋતુના અહેસાસને લઈને બપોર દરમિયાન ભયંકર ગરમીઓ પડતી જોવા મળવાની છે। હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રના તટીય ક્ષેત્ર, બંગાળની ખાડીના વિસ્તારમાં બનતી નવી સિસ્ટમ, ઉત્તરીય ભારતના વિસ્તારમાં વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણ અને ઓમાનના તટીય ક્ષેત્રમાંથી આગળ વધતી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવોની આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે હવાનું હળવું દબાણ સક્રિય બનીને વાદળોના હળવા ઝુંડ બનાવતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયાની અંદર પણ ધીમે ધીમે તોફાન સક્રિય બનીને માલદીવના ક્ષેત્રને કોમોરીન વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। આમ દેશના ભિન્ન વિસ્તારોની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવ જોવા મળવાનો છે। જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે લાઈવ સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર એક સાથે અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશરનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીથી અરબી સમુદ્રના ક્ષેત્રમાં 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, તૂફાન, વંટોળ જેવા પવનોની સાથે સિસ્ટમો વળાંક લઈને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે। આ બધાની સાથે ઓમાનના વિસ્તારની અંદર પણ હાઈ પ્રેશરનું ભયંકર જોર વધતું હોય તેમ અત્યારે આ સંપૂર્ણ વિસ્તારની અંદર એક મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે। ઉત્તરીય ભારતના ક્ષેત્રથી બાંગ્લાદેશના વિસ્તાર, નેપાળના સંપૂર્ણ વિસ્તાર અને હિમાલયના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવોની આગાહી કરવામાં આવી રહી છે। રાજસ્થાનના ક્ષેત્રથી અત્યારે ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના ક્ષેત્ર અને કચ્છના વિસ્તારમાં ખાસ કરીને હાઈ પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર સતત જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। ગુજરાતના અનેક ક્ષેત્રમાંથી
વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારમાં ડબલ ઋતુની સાથે હવે પછી ફરી એકવાર ધીમે ધીમે સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું હોય તેમ ગુજરાતની અંદર તોફાન સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર જેમાં બેંગલવી, મુંબઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, બેંગલુરુના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે. સાથે સાથે તમે અહીંયા પણ જોઈ શકો છો કે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ભેજયુક્ત અને ઠંડા પવનો દિશા બદલીને આગળ વધતા હોય તેમ ગુજરાતના વિસ્તારની અંદર ધીમી ગતિએ આગળ વધતા જોવા મળી રહ્યા છે. જેની અસરને લઈને આવનારી 24 થી 48 કલાકની અંદર ગુજરાતની અંદર હવે પછી ઠંડાને હળવા પવનો ફૂંકાતા જોવા મળવાના છે. જેમાં સૌથી વધારે અસર કચ્છના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આ હુફાળા પવનોની અસરો જોવા મળવાની છે. જેની અસરને લઈને કચ્છના તમામ ક્ષેત્રની અંદર ફરી એકવાર પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારની અંદર પણ મોટા પલટાવોને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી છે. ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયા, લખપત, ખાવડ અને રાપર ક્ષેત્રની અંદર હળવો પલટાવ આવવાનું તીવ્ર અનુમાન દર્શાવવામાં આવ્યું છે. આમ કચ્છના વિસ્તારોની અંદર પણ વિરામ લીધા બાદ સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 24 કલાકની અંદર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે. અને ખાસ કરીને 19 તારીખ, 20 તારીખ અને 21 તારીખના રોજ સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ફરીથી ઘોર અંધારપટ અને વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ સૌરાષ્ટ્ર ઉપર ફરીથી માવઠાનું સંકટ વધવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ અને પસાર થતો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે સ્ટ્રફ લાઇનના ઘેરાવાની અસરને લઈને ગરમીનું પ્રમાણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર વધતું હોય તેમ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. મધ્ય ગુજરાતના ભિન્ન ક્ષેત્રની અંદર પણ અત્યારે ભયંકર ગરમીઓ પડી રહી છે. જેમાં અહેમદાબાદ, વડોદરાના ક્ષેત્રથી દાહોદના વિસ્તારમાં, ખેડા, પંચમહાલ, મહીસાગર, ગોધરા, લુણાવાડા, નડિયાદ, ધોળકા અને ખંભાતના વિસ્તારોની અંદર ગરમીને લઈને અત્યારે ભયંકર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર હજી પણ ધીમે ધીમે ગરમીના પ્રમાણની અંદર વધારો થતો હોય તેમાં 37 ડિગ્રીથી 41 ડિગ્રી સેલ્સિયસ ગરમી રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, ગરમી વચ્ચે માવઠાનો માર વધતો જોવા મળવાનો છે. ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે કમોસમી વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. હાલ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદનું જોર વધી રહ્યું છે. પરંતુ ગુજરાતની અંદર 19 થી 20 એપ્રિલ દરમિયાન હજી પણ માવઠાના ભયંકર સંકટો ટોળાવાને લઈને કયા વિસ્તારો માટે શું આગાહી કરવામાં આવી છે, શેની સંપૂર્ણ માહિતી હવે આપણે મેળવવાના છીએ. જી હા દર્શક મિત્રો, એપ્રિલ મહિનાની અંદર જાણે કુદરત બેવડી ઋતુનો ખેલ ખેલી રહી હોય તેમ અત્યારે લાગી રહ્યું છે. એક તરફ ગુજરાતની અંદર મોટા ભાગના શહેરની અંદર 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી અત્યારે લોકો તોબા પોકારી રહેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે હવે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યની અંદર કમોસમી વરસાદ એટલે કે અનસિઝનેબલ વરસાદ વરસવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. તો તેની સાથે સાથે ખેડૂતોની ચિંતાની અંદર પણ અત્યારે ભયંકર વધારો થતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, 18 એપ્રિલ સુધીની અંદર ભારે હવે નવું ડિસ્કમ્ફર્ટ અત્યારે કન્ડિશન ઊભું થતું જોવા મળવાનું છે. એટલે કે એક નવું ને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું જોવા મળવાનું છે. જેની અસરને લઈને રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે માવઠા વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને વાતાવરણની અંદર પલટાવ જોવા મળવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલની અંદર પાકિસ્તાન અને રાજસ્થાનના આસપાસના વિસ્તારમાં એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે 15મી એપ્રિલની રાતથી પશ્ચિમી હિમાલયના પ્રદેશની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને જોર વધતું જોવા મળવાનું છે. આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પલટાવ આવતો જોવા મળવાનો છે. ગરમી અને વરસાદી માહોલ એક સાથે જોવા મળે તેમ અનેક વિસ્તારમાં ડબલ ઋતુના અહેસાસને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. 19 અને 20 એપ્રિલ દરમિયાન વરસાદને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગાજવીજ અને તેજ પવનોની સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે.
19મી એપ્રિલના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી તેમજ ભાવનગરના વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરના વિસ્તારની અંદર હળવાથી છૂટોછવાયો વરસાદીય માહોલનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. 20 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતા યથાવત દર્શાવવામાં આવી છે. ખાસ કરીને સાબરકાંઠા, મહીસાગર પંથકની અંદર વરસાદીય છાંટાઓ વરસતા જોવા મળવાના છે. હાલ અત્યારે સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોમાં તોફાન સક્રિય બનતું હોય તેમ ભયંકર ઉકળાટ વચ્ચે રાજ્યની અંદર અત્યારે સ્થિતિ ખૂબ જ ખરાબ થતી હોય તેવા અનુભવ થઈ રહ્યા છે. વરસાદની આગાહી હોવા છતાં આગામી 7 દિવસ દરમિયાન તાપમાનની અંદર કોઈ મોટો ઘટાડો નહીં જોવા મળે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં 40 ડિગ્રી ઉપર તાપમાન જવાની આગાહી કરવામાં આવી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાને લઈને 18મી એપ્રિલ સુધી લોકોને હજી પણ પરસેવે રેબઝેબ થવું પડી શકે છે. જી હા દર્શક મિત્રો, અનેક વિસ્તારોની અંદર ભયંકર અને કપરી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં તોફાની હલચલો વધી રહી છે. ખેડૂત અને માર્કેટ યાર્ડ માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉનાળાના પાકોની અંદર જેવા કે ઉનાળુ બાજરી, મગ, તલના પાક માટે કમોસમી વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઉપરાંત માર્કેટ યાર્ડની અંદર ખુલ્લા પડેલા અત્યારે ખાસ કરીને જે પણ માલ અત્યારે ખુલ્લામાં પડ્યો હોય માર્કેટ યાર્ડની અંદર, તેમને પણ સતર્ક રહેવા માટે ખાસ સલાહો આપવામાં આવી રહી છે. હવામાનની અંદર આવતા વારંવાર પલટાવ અને ડબલ સિઝનના અનુભવને લઈને રોગચાળો વધવાની સાથે લોકોને ખાસ સાવચેત રહેવા માટે પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ નવી સિસ્ટમોની અસરને લઈને ભારે ગરમીની સાથે ફરી એકવાર માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે.